મિત્રો આજે આપણા તટકેશ્વર મેન બજારના અંદરમાં આપણે લાઈવ થયા છે. તમે જોઈ શકો છો જે આપણા તટકેશ્વર મેન બજાર છે અને આપણા આસિફભાઈ જે છે દરજી, આજે લાઇટનો એક હાદસો થયો છે સ્ટેશન પર, જ્યાં લાઇટ નથી અને આજે એ લોકો લાઇટ નથી તો બહાર અંગતની પળો મારી રહ્યા છે. આપણા બાપુ મોટા પણ આવી ગયા છે. કેમ છો? તો આજે આપણે વાત કરવાના હતા આપણા તટકેશ્વર મેન બજારની, જે એક દાયકો હતો, એક જમાનો હતો જ્યાં તટકેશ્વર બજારના અંદરમાં આજુબાજુના વિસ્તારના અંદરમાંથી લોકો અહીંયા ખરીદી કરવા માટે આવતા હતા. તો આજે આપણે ફરી જે વિડીયોના માધ્યમથી તમને બતાવી રહ્યા છે કે આજે સન્નાટો છવાઈ ગયો છે. ઇમ્તિયાઝભાઈ કેમ છો? જે આપણા ખાલિકભાઈ મરહુમ આપના સાયકલ સ્ટોર, એમના છોકરા છે આપણા ઇમ્તિયાઝભાઈ અને આપણા મહેબૂબભાઈ મંસૂર. કોઈ કામ ધંધો છે નથી, કંઈ કામ હોય તમારા ધ્યાનમાં તો કહેજો. અને આપણા સાંડુ કાકા, સમભાઈ મહેસુરિયા છે, અબ્દુલભાઈ છે. સમભાઈ કેમ છો? મજામાં. શું છે ધંધો પાણી? ને પહેલાં જે આપણા બજારમાં જે રોનક રેડી હતી, જે આજુબાજુના વિસ્તાર આસોદલા, ગુટી, હરિયાલ, રોસવાડ, નોગામાં કઈથી આવતી પબ્લિક અહીંયા આવતી? હવે હાલ આવતી છે, રોડ પર ચાલી ગઈ છે. અબ્દુલ મને તબિયત સારી તમારી? ને બીજી એક વાત, જે આપણા ફાધર હતા, અહીંયા ચિકનની દુકાન હતી. તો આજે આપણા તટકેશ્વર મેન બજારના અંદરમાં જે સન્નાટો તમે જોઈ શકો છો, જ્યાં આપણા સદ્દામભાઈ જે આપણા તરબૂચને લારી લગાવતા હતા, તન્નાભાઈ વાંચી આપણા આયરાભાઈ ને આપણા કેમ છો અબ્દુલ્લાભાઈ? કઈ નહીં યાર, આ બજારમાં સન્નાટો જોઈને સાલું દુઃખ થાય કે એક ટાઈમ હતો ઇમરાનભાઈ, આજુબાજુના વિસ્તારની ગામની પબ્લિક આવતી હતી આપણા બજારમાં, મેન બજારના અંદર. 2000ની સાલમાં ભણેલી હતી, આજે કઈ જ નથી. હવે ગ્રાહકની વાર છે એવું છે. બાકી એક ટાઈમ એવો હતો કે માર્કેટ ટેમ્પો આવવાનો એટલે ઘડાક વાર જોતા હોય તમારી. આજે અમે ગ્રાહકની વાર જોઈએ, એટલી મંદી છે. રવિવારી ભરાઈને અમારે પટી ગયા માણસો. આજુબાજુમાં જે બધી વાડી ભરાય, પણ પૈસા બી તમે લોકો બોલે એટલા ઉઠા ને યાર. કઈ કઈ નહીં, મોટી મોટી કહેવત છે, બધા ખૂબ ઘણો બોલ છે. બોલા કોઈ કઈ વધારે પૈસા લેતું નથી. આપણે બી હાલમાં બી માપનો જ આપણે પૈસા લે, કોઈ કઈ વધારે લે કોઈ. બરાબર છે. કેમ છો ભાઈ? આજે આપણે લાઈવ થયા છે, તટકેશ્વર બજાર બતાવી રહ્યા છે. તટકેશ્વર બજારના અંદરમાં એક ટાઈમના અંદરમાં જે માનવ અહીંયા ઉભરતા હતા, તે બજાર હવે રહી નથી, સન્નાટો. અને આ મેન બજાર જે માર્કેટ છે, એ માર્કેટમાં પણ આપણે જાય છે. એમ કીધા તો કઈ લો આપણે મોટો પાણી પી લો, પાણી નાખલો મુસ્તકભાઈ કેમ છો? મજા? શું છે ઘરાકી કેવી છે? ઠંડુ? બરાબર છે. મતલબ આ તો એકદમ સન્નાટો છવાઈ ગયો ને. મેં પણ અહીંયા મુસ્તકભાઈ, આ દુકાન છે ને, આ દુકાન અમારી દુકાન હતી અને અહીંયા મેં ભજીયા બનાવીને વેચતો હતો. એક ટાઈમ હતો ત્યારે બજારના અંદર પબ્લિક રેડી હતી ને આ મુસ્તક મોટા અમારા બહુ હેલ્પ પણ કરતા હતા. ટાઈમ હતો કે બજારમાં ચાલવાની જગ્યા નહીં રહેતી હતી. બરાબર. સન્નાટો છવાઈ ગયો. પબ્લિક આજુબાજુના ગામની ખરી આવે, કોઈ આવે લગન આવે નહીં તો પછી કઈ નહીં, ખાલી તહેવાર અવસર પર જોવા મળે. તહેવાર અવસર પર જોવા મળે. બાકી હાલ બજાર એટલા ચાલુ થઈ ગયેલા છે, એ લોકો હાલ બજારમાંથી જ બધું લઈ લે. બરાબર છે. તો આજે આપણે જે લાઈવ બતાવી રહ્યા છે તટકેશ્વર મેન બજાર છે.
તો આપણા સુમનબેન છે જે આપણા કાળીદાસભાઈ હતા રાવલ એમના મિસિસ છે અને અમારા સુમન કાકી ઉષા કાકી ભૂલી ગયા યાર નામ ઉષા કાકી કંઈ નહીં હવે આજે ફ્રી થયેલો છું હું તો મને વિચાર આવ્યો કે આ તરકેશ્વર બજારના અંદરમાં હું પણ અહીંયા ભજીયા બનાવતો હતો તમારી જાણમાં છે ને તો એક ડાયકો ઉઠો બજારનો જે અહીંયા પબ્લિકની અવર જવર રહેતી હતી એમ ટાઈમની આ ટાઈમે તો આપણને અહીંયાથી માણસ એટલા નીકળતા આવતા જે આ સન્નાટો 6 કિલો છે કેમ છો કાકી હા આજે નવરો થયેલો છું હું જરાક લાઈવ પ્રોગ્રામ બનાવી દઈએ છીએ આપણે હું ટેમ્પો ચલાવું છું કઈ ગયા જગદીશભાઈ સુઈ ગયા છે આ તડકેશ્વરના અંદરમાં જ્યાં પહેલાં માર્કેટ નીચે હતી અને ત્યારબાદ આપણે માર્કેટને ઉપર લાવવામાં આવી હતી જ્યાં તળાવની પાર કહેવામાં આવે છે અને સબ્જી માર્કેટ આવવા પછી જ્યાં ચિકન મચ્છી સૂકો મેવો દરિયાઈ મેવો પણ આપણા ઇમરાનભાઈ વેચી રહ્યા છે ઇમરાનભાઈ કેમ છો શું ચાલે છે ગળાકી જે પહેલાં આજે આપણા આહવા ડાંગના વિસ્તારના જે મજૂરો આવતા હતા તે તો બધા ચાલાઈ ગયા બરાબર છે એટલે ગળાકીમાં આવી રીતના જ બેહવું પડે ચાલો ચાલો મતલબ આવી અહીંયા બી સુપડા સાફ થઈ ગયા બધા એવું એટલે માર્કેટ તડકેશ્વર માર્કેટ જે છે આજે 2026ના અંદરમાં આજે આપણે જે વિડીયો બનાવી રહ્યા છે તો આપણા જે આ સુભાષભાઈ જે છે એ આપણા રવિયાભાઈ કરીને હતા મચ્છી વેચતા હતા ગામમાં એમના છોકરા છે જે એમના પાપાનો ધંધો સંભાળી રાખેલો છે તો આ મચ્છી રોજે રોજ તમે મતલબ માર્કેટથી લાવો છો સુરત માર્કેટથી તો હાલમાં આપણા પાસે કઈ કઈ મચ્છી છે રવ છે પંકજ છે બાંગડા છે સુરમઈ છે બરાબર એ બધી મચ્છી આવ્યા કરે થોડી થોડી લાવ્યા કરે એમ વેચ્યા કરે ચાલ્યા કરે બરાબર સુકો છે ફરવાના હા ચાલતું તો આપણે હતા આજે તડકેશ્વર જ્યાં મેન સબ્જી માર્કેટ અને આપણા ઇમરાનભાઈ આપણા બાબુ કાકા જે હતા આ એમની શોપ છે હા મનહર આપણે છે બરાબર છે તબિયત સારી છે એની હું ગયેલો હમણાં ત્યાં સારો છે એટલે બીજા એક ભાઈને જે આપણે મૂકેલા ને એ અહીંયા આપણા રોડ પર જ છે આપણે નવી પાર્ટી પાસે માનવ સેવામાં તો હારી પકડ છે મનહરની તબિયત હારી બરાબર થયેલી છે એટલે ભાઈને ટીબી ઉડી એટલે એને રાજસ્થાન મોકલી આપેલો છે હા એલો બીજો એક ઉઠો ને બાવળીઓ તેને રાજસ્થાન મોકલેલો છે એ લોકોએ પટેલ અહીંયા જ છો એમ તમે બી તો આ આપણી તડકેશ્વર માર્કેટ જ્યાં સન્નાટો છવાઈ ગયો છે અંદર સુવન કાકી કેમ છો
મહેમૂદ આવી ગયો. આ આપણા બકુલ કાકા હતા, એમની શોપ છે જે જૂના અને જાણીતા તટકેશ્વરના અંદરમાં અનાજ કલ્યાણની જે શોપ હતી. કેમ છો? આપણે આ શોપને અહીંયા કેટલા વર્ષ થયા કાંઈ અંદાજિત ખબર તમને? 42-43 વર્ષ થઈ ગયા. જૂની અને જાણીતી 42-43 વર્ષ થઈ ગયા છે. શ્રીજી ટ્રેડર્સ. અને આપણા જાહિદભાઈ ઘંટીવાળા, જે ઘંટીવાળા છે એમનો આટો તો લગભગ બધા જ ખટેલો બી હશે. તો જાહિદભાઈ, આજે તડકેશ્વર બજારના અંદરમાં જે હાલ જે હમણે તમે જોઈ શકો છો એકદમ પબ્લિકનો ભળાવો છે નથી, તો ઘંટીના અંદરમાં દૈણામાં કેમ રહેલું છે તમારું? બરાબર. પહેલા કરતા એમ ધંધામાં બરાબર. જે આજુબાજુના વિસ્તારના જે દહીંનું લાખવા માટે આવતા હતા આવે છે, હજુ બી આવે છે. અને આપણા મોટાને તો બધા ઓળખતા જ હશે. અમારે તો અહીંયાની જ બેઠક હોય ભાઈ. બરાબર. અમે નવરા છીએ, આખો દડો આ બેસીએ, બરાબર. રાતના ખાનકા પર ચાલા જાય. અને ગમે તેમ દાડા કાઢી અને અલ્લાહ તાલા કરે યાર. બરાબર છે. અલ્લાહનો શુકર. આ અશરફભાઈ આપણા અશરફભાઈ રિક્ષાવાળા, એટલે રિક્ષાનું કંઈ કામકાજ હોય તો આપણા તડકેશ્વરમાં રહેતા છે. શું કેવું છે અશરફભાઈ તમારે? કઈ નહીં, આ આપણે સેવા કરીએ ગામમાં, જે કઈ હોય એ. સેવા કે પછી ધંધો કરો? ધંધો એ સેવા એ બધું એક જ થઈ ગયું ને એમ. બરાબર છે. એમ મેળા કેવું તબિયત સારી ને? સારી છે ને બહુ સારી. ચાલો જ આ બકરભાઈને હું બતાવી દઈએ, જે આપણા મનસુર ફળિયા ખાતે આપણા બકરભાઈ જે છે ભજીયા બનાવી રહ્યા છે. આપણે અગાઉ પણ એમનો વિડીયો આપણે અપલોડ કર્યો હતો આપણા સોશિયલ મીડિયા પર, તટકેશ્વર ટાઉનના પેજ પર. આજે જે લાઈવ આપણે બતાવી રહ્યા છે, બકરભાઈ કેટલા વાગ્યાથી ઓપન થાય છે અને કેટલા વાગ્યા લગીને રહી છે? 7 વાગ્યાથી 7 વાગ્યા લગીને. કઈ કઈ વેરાયટી બને છે આપણા ત્યાં? 5 જાતના બને છે. પેટીસ બને છે, ગોટા બને છે, વડા. તો જો તમે તડકેશ્વર બજારમાં આવો તો આપણા બકરભાઈની શોપ છે, તડકેશ્વર જાહિદભાઈની ઘંટીના આગળ જ છે. તો અહીંયા તમે આવો તો એકવાર જરૂરથી અહીંયા ભજીયા ખાવાનો આગ્રહ રાખજો. આપણે શોપિંગ છે, શોપિંગના અંદરમાં આપણા મુસાભાઈ જે સુમલનું વેરાયટી અહીંયા વેચે છે, દહીં છાશ. નલિન કાકા કેમ છો? આજે આપણે તટકેશ્વર ટાઉન પરથી લાઈવ છે, જે આપણા તટકેશ્વરના અંદરમાં ઘણા આપણા આજુબાજુના વિસ્તારના અંદરમાં જે તટકેશ્વર ફોરેનના અંદરમાં પણ વસવાટ કરી રહ્યા છે. તો એક ઝલક જોઈ રહ્યા છે. તો આપણા નલિન કાકા છે, જે તટકેશ્વરના અંદરમાં હું બજારના અંદરમાં હું પણ એક ટાઈમ હું તો અહીંયા રહેતો હતો, જે હાલના અંદરમાં એટલી બધી પબ્લિક આપણને દેખાતી નથી. તો એના વિશે શું કેવું છે તમારે? ધંધો પહેલાં જેવો રહ્યો નહીં ને, માર્કેટ બધી પડી ગઈ છે. એટલે ભાઈ કહેવાનો મતલબ એ છે કે તટકેશ્વર અને આજુબાજુના જે વિસ્તાર છે, ઉસ્કેર છે, રોસવાડ છે, ટોકાપુર છે, અમારા તટકેશ્વરની એકવાર જરૂરથી વિઝિટ કરો બજારના અંદરમાં, અહીંયા લેવાનો આગ્રહ રાખો. રવિવારે જે માર્કેટ જે જ્યાં ભરાય છે તે રવિવારે બજારમાં ગોઠવો. બરાબર. આજુબાજુના ગામમાં જો બધી ગામમાં બજારમાં જ થાય છે, તો બજારનો ધંધાનો વિકાસ થાય ને. બાકી કઈ ના ધંધાનો વિકાસ થવાનો? એ બહારના આવીને કમાઈ જશે અને આ ગામ ઘણા ગંદકી પકડીને દઈ દેવાનો. બરાબર છે તમારી વાત. આપણા નટવરભાઈ હરિભાઈ બી આવી ગયેલા છે. નટવરભાઈ આજે આરામમાં છો? કેમ છો? રોડ પરથી અહીંયા આવ્યા શું છે, કઈ પરિવર્તન, ધંધો પાણી કેવો છે? ગરાકી લાગે છે?
સારું પડે એમ. ગામમાં એક મેડિકલ જરૂરી છે. બરાબર. તો આપણા જે સાંઈ મેડિકલ પ્રોવિઝન સ્ટોર છે આપણા તટકેશ્વર મેન બજારના અંદરમાં છે, તો અહીંયા આવવાનું પણ આગ્રહ રાખજો તમે. અને આપણા જાવેદભાઈ મંસૂર, એમના ફાધર છે ઇસ્માઇલભાઈ મંસૂર, જે સ્ટેશનરી હાલ સ્ટોર અહીંયા ખોલવામાં આવ્યું છે. દરેક પ્રકારનું અહીંયા બોલપેનથી લઈને દરેક છોકરાઓના દરેક પ્રકારની દરેક વસ્તુ અહીંયા મળી રહેવા પાત્ર છે. મેમોરી ઝેરોક્સ, શાકભાજી નકલો બધી બધું જ નીકળે છે. કોલેજના છોકરાઓની જે અત્યારે એલા આઈટીના ફોર્મ છે તેના ફોર્મની એની વિગત પણ અહીંયા આપણા પાસે મળી રહે છે ને. મળી જાય. એના અંદરમાં હું પ્રોસેસમાં મતલબ ઝેરોક્સ બેરોક્સ બધું કરવાનું હોય એટલે બધું થઈ જાય છે. હા, બધું થઈ જાય. આપણે દરેક પ્રકારના ફોર્મ બી મળી જાય આપણા પાસે. મેરેજ સર્ટી હોય, પછી આવકનો, જાતિનો, દરેક દાખલાની ઝેરોક્સ મતલબ મળી જાય. બધું જ મળી જાય છે. જન્મ મરણનું બધું. આપણા જે તડકેશ્વરના અંદરમાં ફેમસ પાત્રા, જે પાત્રા વેચતા છે ને તે મોટા આપણને અહીંયા જ મળી ગયા. તમારી દુકાન પણ આવવાના હતા અમે. ચાલો જાય છે તો અહીં હોય વિઝિટ બતાવી દઈએ છીએ જરા. આ પણ લગભગ આ દુકાન બી હું બચપનથી જોતો આવ્યો છું. કેમ છો? આપણી દુકાન અહીંયા લગભગ કેટલા ટાઈમ છે? નલ્લેથી હું તો જોતો આવ્યો છું. એવું છે? કેવું છે ધંધો પાણી ચાલા કરે? ને આપણા મહેશ કાકા, જે આપણા મહેશ કાકા છે અહીંયા ઠીંગડાનું કામ હોય કે નવું કામ પણ કરો ને મહેશ કાકા? અંબિકા સ્ટેશનરી જે આપણા ઉત્તમ કાકા છે, તો આજે આપણે ઉત્તમ કાકાને પણ લઈ લઈએ છીએ. કેમ છો કાકા? મજામાં છો? કંઈ નહીં, આપણે તટકેશ્વર ટાઉનના પેજ પરથી આજે લાઈવ હતા. એક બજારની રોનક જે પહેલાં હતી તે છે નથી, એટલે આજે 2026માં આપણી બજાર કેવી છે હાલ તે આપણે સર્ચ કરી રહ્યા છે. બધું રોડ પર ચાલી ગયું. જે પહેલાં જે ઘરાકી હતી તે ઘરાકી હવે રહી નથી. સમય સાથે બધું બદલાતું ચાલ્યું હવે. બરાબર છે. તો અહીંયા આપણે સ્ટેશનરીને દરેક પ્રકારની બધી પ્રોડક્ટ પણ અહીંયા મળી રહેવા પાત્ર છે. ધર્મેશ ક્લોથ સ્ટોર. કેમ છો? હજુ બી એલું ટમખી ને એવું બધું આપણે મળે અહીંયા? બરાબર. હું તડકેશ્વરનો જ છું. આપણે એક પેજ જે બનાવેલું છે તડકેશ્વર ટાઉન, જે ફોરેનના અંદર અને આજુબાજુ જે આપણા ગામની છોકરીઓ બીજી જગ્યાએ શાદી કરી નહીં ગઈ હોય તે જોઈ લે ગામને આપણા, તો એ લોકોને ખુશી એક અનહદ થાય છે. એટલે આજે આપણે જે પ્રોસેસ કરી રહ્યા છે એક લાઈવ બનાવી રહ્યા છે તડકેશ્વર બજારને. કેમ છો? આપણે ડી જનતા સ્ટોર્સના અંદરમાં તમારા લગભગ મેસેજ પણ હતા કે અમારી દુકાન બતાવો, બહુ જૂની છે. હવે કોણ કીધું તો કંઈ આઈડિયા નથી. તમારા છોકરા છે? બરાબર છે. કેવું છે? તો આપણે અહીંયા આ દુકાનને કેટલાક વર્ષ થઈ ગયા આપણા? 58 વર્ષ થઈ ગયા છે. બરાબર છે. ત્રીજી પેઢી ચાલે છે. ધંધો મતલબ જે પહેલા તડકેશ્વરમાં હતો તે હવે નથી ને? પબ્લિક જ નથી. અત્યારે હાલ હું જોઈ રહેલો છું કે આ ટાઈમે તો લોકો પબ્લિકનો ભરાવો હોય છે. બરાબર છે.
અબ્દુલ્લા તવક્કલ સ્ટોર્સ, જે આપણા છોડીબેન સેલોટ અને આપણા તવક્કલ વોચ સર્વિસ મોટા અહીંયા ઘડિયાળ લઈને બેસે છે. એક નાના વ્યક્તિ છે, એમને ખાસ તમારા સપોર્ટની પણ જરૂર છે. કેમ કે હું પ્રાઇસની મળે છે મોટા, બધી અલગ અલગ પ્રાઇસ છે. તમે તો રાડો હો વેચતા છે ને કઈ? જો ઘડિયાળ પહેરવાના શોખીન માણસો આ મોટાને સપોર્ટ કરજો. હે કે છે ઇબ્રા આપણા મોટા? ન્યૂ પ્રકાશ હોટલને જરાક બરાબર કરો. પતરા બતરા બધું ખવાઈ ગયું છે. સલીમ મોટા શું ચાલે છે? મતલબ આપણા તમારા ભાઈનો આ બિઝનેસ છે ને, મનસુરી માર્કેટિંગ? શું છે હમણાં ધંધો? મતલબ આજે હું એક વિડીયો જે આજે લાઈવ આપણા તડકેશ્વર ટાઉનના પીચ પર થયા છે એ હના માટે કે એક જમાનો, એક ટાઈમ હતો જ્યાં અહીંયા બજારના અંદરમાં જે આજુબાજુના વિસ્તારના અંદરમાં લોકો આવતા હતા. રોનક હતી, એક રોનક. પણ તે રોનક બિલકુલ ચાલી ગઈ છે. સલીમભાઈ શું છે તમારી ઘરાકી વિશે શું કેવું છે તમારે? બરાબર. એટલે માર્કેટમાં બજારમાં માણસ જ નહીં તો પછી કેમ આવે? આ આપણા અબુબકરભાઈ સેલોટ. બકરભાઈ હંધો ટાઈમ તમારો મતલબ કે સલીમભાઈના ત્યાં ચાનો હોય છે? નાસ્તો છે. બરાબર છે. આ દુકાનને તો કોઈ કેવી રીતના ભૂલી શકે, જ્યાં આપણે એલા ચેલા કરીને હતા, નામ હતું. અહીંયા લોકો કઈ પણ વસ્તુ લેવા માટે આવતા હતા. પણ ફિલહાલ અહીંયા તાળા લાગી ગયા છે. એ કે બજારના અંદર, માર્કેટના અંદર હવે પહેલાં જેવી રોનક રહી નથી. અને આપણે જે શ્રીજી ફૂટવેર, કેમ છો કાકા? આવો જરાક, તમારું મંતવ્ય રજૂ કરો જરાક. આવો આવો. આપણે આજે છે ને લાઈવ છે ઝઘડિયાભાઈ. અત્યારે હની સિઝન ચાલે છે ફ્રૂટના અંદર. તરબૂચ, કેળા અને સગરટેટી. તો આપણા સરીશભાઈ આપણા સાથે છે આજે. તો સરીશ કાકા, આજે જે આપણે છે ને તડકેશ્વર ટાઉનના પીચ પર લાઈવ છે. લાઈવ હોવાનો મતલબ શું છે કે એક ટાઈમ હતો બજારના અંદર, હું આજે મતલબ મને ટાઈમ મળ્યો તો હું સ્પેશિયલ આવ્યો તો જોયું તો બજારમાં બિલકુલ સન્નાટો છે. જે પબ્લિક બિલકુલ છે નથી. જે રોનક પહેલાં હતી તે છે નથી હવે. કેમ કે પહેલાં આજુબાજુના જે વિસ્તારના અંદરમાં દુકાનો નહીં રહેતી હતી, તો દરેક ગામડાના અહીંયા ગાડી હંધા ટાઈમે આવતા હતા અને તડકેશ્વરના અંદરમાંથી ખરીદી કરતા આવતા. એટલે 2026 પડી ગયું બજાર આખું. અને આપણા જે નરોલીવાળા મોટા પપ્પા છે, જ્યાં અહીંયા A to Z વસ્તુ આપણને મળતું હતું અને તે હાલ પણ મળી રહ્યું છે. આપણા પાસે દોરીથી લઈને દરેક પ્રકારની આઈટમ મળે છે અહીંયા, પાકીટથી લઈને દરેક વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો. દરેક પ્રકારની આઈટમ હાલ પણ અહીંયા સ્થાયી છે. આજે જે આપણે દુકાનની વાત કરતા હતા, ફેમસ આપણા તડકેશ્વરના અંદરમાં પાત્રા, તે આ પાત્રા છે. જો તમે તડકેશ્વર આવો તો એકવાર જરૂરથી અહીંયા આગળ આવો અને પાત્રાનો ટેસ્ટ લેજો. જે આપણા કાલુભાઈ મનસુરની હોટલ ને, કાલુભાઈ મનસુરની હોટલ કહેવામાં આવે છે. અને આ જગાને કેમ આપણે ભૂલી શકીએ, જ્યાં આપણા તડકેશ્વરના યંગ સ્ટાર
અહીંયા એક મહેફિલ થતી હતી. આ ટાઈમે તો ઘણા વ્યક્તિ અહીંયા રહેતા હતા, જે હાલ અત્યારે જે ફોરેનના અંદરમાં વસવાટ કરી ગયા છે. ભાઉભાઈ બધા ચાલાઈ ગયા. તો આજે આપણે છે ને લાઈવ કરી, આપણે લગભગ ની ડબી તો 1 કલાક ઉપર થઈ ગયો મને. લાઈવ આપણે બતાવી રહેલા છે કે તડકેશ્વરના અંદરમાં છે ને આ મેન બજારના અંદરમાં એક ટાઈમ હતો, અહીંયાથી પબ્લિકનું અવર જવર એટલી હતી, આજુબાજુના ગામોના અંદરમાંથી લોકો આવતા હતા. સન્નાટો છવાઈ ગયો છે 1990 લગી. તો આપણી એક પહેલ છે કે પાછા આપણા તડકેશ્વરને લોકો જોઈને આવે, તડકેશ્વર બજારના અંદરમાં ખરીદી કરે. બરાબર છે સાહેબ. આપણે છે ને લાઈવ આપણા તડકેશ્વર હુની બજાર, આજે દરેક વેપારી પણ બિચારા કન્ફ્યુઝ થઈ ગયા છે. જે તડકેશ્વરની બજાર ઉઠી તે હવે બજાર નથી રહેલી. ઓફ થઈ ગઈ. આખો વિડીયો લગભગ બોર્ડ આવીનો છે. કેટલામાં તૈયાર થઈને આવડે ને આવું થોડું યાર.